કે આવડો વ્લોગ જો ને મારો છેલ્લો વ્લોગ એ હા પણ હું બોલું છું તમ તારે હનુમાનજી જ એક માત્ર એવું પાત્ર છે એવા ભગવાન કે જેના ઉપર આજ સુધી એના ઓકે ફુવા હા હાલો જો આવડ્યું આ ટેબલ ઉપર બધા બેસી જઈએ બાકી બધા જો એક ટેબલ આયા ને એક પાછળમાં પપ્પાની પાછળ બેઠા ઓલી બાજુની ટેબલે સવારના 8 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ભાઈ આજે 31st એટલે કે 2025 નો છેલ્લો દિવસ અને આ બાજુ દાદા ઉઠી ગયા દાદા જય સ્વામિનારાયણ અને આ બાજુ પપ્પા આવી જાય નાસ્તો કરવા બેસી ગયા પપ્પા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ અને આ બાજુ જો સવારના પોરમાં ઊભા તો રહ્યો રાખવા તો દો આમ જો કાલે કીધું હતું ને કાલે બોલ્યો કે બાર તો તમે દરરોજ બોલવાનું બોલવું જ પડે હા મેં કર્યું તો કે ખમો હા બોલો હાલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ઓકે હજી બીજું કઈ બીજા કોઈ ભગવાનના નામ સવારમાં લેવા હોય તમારે હે ઓ બાલાજી દાદા ઓકે આ બાજુ તો ચા થઈ ગયો અને ભાખરી થઈ જાય એટલે નાસ્તો કરે ઓલી વહી ગઈ ડાયરેક્ટ કોલેજે આવી જાય વળી છેલ્લો દી છે ને તો છેલ્લા વર્ષના છેલ્લા દિવસે જઈ આવે ને કોલેજે કીકી હે નહીં બાકી આટલું બોલ્યો ને ત્યાં તો કદાચ કેમેરો બંધ કરાવી દીધો ઓલી હોય ને તો પેલા કે મૂકી લાવ હાલો ભાખરી કડક કરજો ને કડક કરજો પોચી ન કરતા તો ઉપર કાટો મારતો હોય એટલે ફીલ કરે વાર લાગે પણ ધીમા ગેસે કરી પડે કડક કરી બો તો ભાઈ 9 વાગી ગયા છે અને ઓફિસે જવાનો ટાઈમમાં હજી થોડીક વાર કારણ કે બુધવારે તો બીજી ઓફિસે જવાનું ત્યાં નિરાયત હોય એટલે નિરાયત એટલે ત્યાંનો ટાઈમ મોડો એમ નિરાયત એટલે ભાઈ મારી રીતે જતો એમ નથી અને આને હવે પૂછી હવે કાલે એ પણ આવ્યા હતા હવે 2 મિનિટ કાલે હું તમે સમજ્યા હનુમાન કથામાંથી બોલો હાલો હું કાઈ સમજી નથી આ તારો વારો હા પણ હું બોલું છું તમ તારે હું બોલી જાઉં તને એટલું જ જોઈ લે એ નહીં હું બીજું જ બોલીશ બસ તમે કયો એના કરતા તમે બોલો હાલો ઓકે તો ભાઈ પહેલા હું કહી દઉં કે ભાઈ ત્યાં બધી અલગ અલગ વાત કરતા હતા તેમાંથી એક વાત મને જે યાદ અત્યારે કહું કે ભાઈ હનુમાનજી હતા ને જેટલા દેવી દેવતા છે બધા બીજા બન્યા જેટલા ભગવાન ને બધાયના ભગવાન ઉપર કંઈક ને કંઈક વિરોધ થતો હોય કે ભાઈ કોકા દ્વાર કે ભાઈ કંઈક ને કંઈક વિરોધ થતો હોય એના કંઈક એના ઉપર પ્રશ્ન ઊભો થયો હોય પણ હનુમાનજી જ એક માત્ર એવું પાત્ર છે એવા ભગવાન કે જેના ઉપર આજ સુધી એના ચરિત્ર ઉપર કોઈ દી પણ એને કાંઈ કોઈ આંગળી નથી કરી અને એને એના ઉપર કોઈ એના પ્રશ્ન પણ નથી કર્યો એનું ચરિત્ર એટલું એને ગુણવાન હતું કે એના ઉપર એક જ દેવ એવા છે કે જેના ઉપર એને કોઈ પણ જાતનો કાંઈ આમાં પ્રશ્ન નથી થયો એમ બોલો હાલો હવે તમે બોલો તમે શું કંઈક યાદ રહી એવી વાત હા તો પણ હું જાતા હોય કાંઈ યાદ તો હોય નહીં તો હું શીખા તો ભાઈ આ હતું અને કાલના વ્લોગમાં એક પ્રશ્ન પૂછ્યો હતો હવે કે ભાઈ હનુમાન ચાલીસા માસીનો છોકરો છે ને એ હું બધાને એને ટૂંકમાં એનું કન્ટેન્ટ એ રીતે કે બધાને ભાઈ પ્રશ્ન પૂછતો હોય અલગ અલગ તો હવે એ પહેલે દિવસે જતો હતો અને હું ગયો તો ડાયરેક્ટ ચોથે દિવસે તો પહેલે દિવસે સ્વામીજીએ એની આ કથામાં સમજાવ્યું હોય છે કે ભાઈ હનુમાન ચાલીસાની રચના કોને કરી હતી તો મોટા ભાગને ખબર હોય છે કાલે મેં વ્લોગમાં કીધું હતું કે ભાઈ હનુમાન ચાલીસાની રચના કરી હતી તુલસીદાસે હવે કઈ રીતે કરી હતી કઈ જગ્યાથી કરી હતી ને એ બધાને નહીં ખબર હોય મોટા ભાગના નહીં જ ખબર મને નહોતી ખબર એને પછી કીધું પણ એનો હજી જવાબ મેં કીધો નથી કારણ કે એને રીલમાંથી આવશે મેં મિની વ્લોગ ઉતાર્યો એમાંય મેં પૂછ્યું હતું અને હવે જવાબ આજે કહીશ આજે ટૂંકમાં વ્લોગ પતવા આવશે ને ત્યારે એનો જવાબ કહીશ તો ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો બોલો ખબર હે રચના કોને કરી હતી હનુમાન ચાલીસાને કઈ જગ્યાથી થઈ હતી તુલસીદાસે કરી કઈ જગ્યાથી થઈ હતી તો ભાઈ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો બાકી આનો જવાબ મળી જાય આ વ્લોગ પતશે ને ત્યારે વ્લોગના એન્ડમાં જવાબ આપીશ અત્યારે અને આ વ્લોગમાં હું કહેવા માંગુ કે આવડો આ વ્લોગ જો ને મારો છેલ્લો વ્લોગ એ હવે કઈ રીતે હું કામ એ ભાઈ વ્લોગ પતશે ને ત્યારે કહીશ આ મારો લાસ્ટ વ્લોગ હે હું કામ રાતે કહું હું કામ હું રીઝનથી છે અને સેનાથી કદાચ ખબર પડી ગઈ કઈ ખબર નહીં પણ ટૂંકમાં આ હે છેલ્લો વ્લોગ મારો ના 8 વાગો આવ્યા છે અને આ બાજુ સવારે ગયો તો ત્યારે શિયાળો હતો ત્યારે રિટર્ન આવ્યો ને તો ચોમાસું થઈ ગયો કારણ કે બપોરે 5:30-6 વાગે ફૂલ વરસાદ આવ્યો બધાય રસ્તામાં પાણી બધા ભીના થઈ ગયા રસ્તા એટલો આમ વરસાદ આવ્યો અત્યારે આવ્યો ને ત્યારે થોડા ઘણા છાંટા તો ચાલુ જ છે હવે જવાનું માં ફઈની ઘરે જમવાનું હોય તો ઘરે તો નથી રાખ્યું એને ટૂંકમાં ભાઈ બીજનું ને એનું ક્યાંક હોટલમાં રાખ્યું હવે તો ત્યાં જાય આ બાજુ જો દાદા મારી આઈ આવશે અને આ બે એની રીતે જાહે મારા પપ્પા કેમ તો અમારે કેમ કરવાનું અમે બે ગાડી લઈ જાવ એકમાં 3 જણા નો આવે એમ ગાડી છે પછી
એ તો હવે હે એટલે બાકી શું કરે જવું જ પડતું. તો પછી કાંઈક કર. ત્રણ વેદમાં વહી ઓકે હાલો તો તમે ત્રણ ભાઈ વહી જાઓ. જાય ત્યાં હે. તમે ને દાદા ને ત્રણ એમ વહી હા તો હું ને દાદા વહી જાય એક ગાડીમાં, તમે તને એકમાં હમી જાઓ. એકમાં નો આવે. એમાં તો અમે યાદના એવું ને માર કમર આમાં એવું હોય ભાઈ સુવિધા હોય ને એટલે ભાઈ બધા યુઝ કરતા હોય, બાકી જો ન હોય ને ત્યારે હાયલું તો જાય. હાલ્યા જાય. અમે પહેલા ચારે હાલતા અને ભાઈ ત્રણેય માં પપ્પાની જાતા જ ત્રણેય. તો હવે ટૂંકમાં ગાડી છે એટલે ભાઈ ઓપ્શન હોય ને દાદા વહી એટલે ગયા હાલે. તો મેં કીધું કે હું તો ત્યાં પહોંચી ગયો તારો ફોન આવ્યા પહેલા. હે એટલે એમાં શું હોય ત્યાં મેં અત્યારે મેં કીધું ઘરે જ કોઈ નથી ગયા તો મારે હું એકલો ત્યાં જઈ. હવે કાકાની પોગી ગયા છે રસ્તા મેળા એ તો કહ્યું ના પહોંચી તો આમથી આવ્યું હોય ને. આમ થાય હોય અહીંયા ત્યાં પહોંચતા હોવા લાગે. અને આજે 31st હતી ને તો હનુમાનજીનું ટૂંકમાં કાલે કથા સાંભળવા ગયો હતો ને આજે હનુમાન જન્મોત્સવ તો બધાને કીધું હતું સ્વામીજીએ કે ભાઈ પોતપોતાના છોકરાઓને લઈને આવો, હનુમાન બનાવીને આવો તમ તારે. વાહ. અને પછી કેક લઈ આવો તો કેક, ચોકલેટ લઈ આવો ચોકલેટ, તમારે ઘરેથી જે કાંઈ લઈ આવવું હોય લઈ આવજો. હવે આવા વરસાદના હિસાબે આજે હવે કેન્સલ થયું. કદાચ કાલનું છે 1 તારીખનું, ફાઇનલ મને નથી ખબર, કદાચ કાલનું આવ્યું છે, બાકી આજનું તો હવે કેન્સલ થયું. હે અને એમ કે કોઈ ભાડે લેવા આવશે જમવાના કપડા. આજનું કેન્સલ થયું ને હવે વરસાદના હિસાબે હવે કાલે છે. ફાઇનલી એ જગ્યાએ રાખ્યું ત્યાં હું ને દાદા પહોંચી ગયા છીએ. હવે જોઈ કોણ આવ્યું. જો અહીંયા આ જ છે અત્યારે. હા ઓકે ફુવા હા ક્યાં નથી આવ્યું કોઈ દી? હે કોઈ નથી આવ્યું તેમાં કાકાની તો કે નીકળ્યા હતા હમણાં. કાકાની નીકળ્યા ને એવું ખાધું એલા ખાધું તો નથી ખાવાનું તમારે આ જોતા હતા એવું છે. તો ખાવા બેસી જાવ ને અમે તો જમી લેતા આવીને એવું. આ જો જમવા વાળા પેલા આવી ગયા, વર્ધણી છે ને એ હવે આવે જો અહીંયા. એમ નહીં તમે જમવા રાખ્યું તમારે પેલા આવવાનું હોય, આ છેલ્લે આવો તમે એવું હે. આવું સારું જોઈને ત્યાં જો જમવા ટેબલ હજી ખાલી થયા હતા ત્યાં લાઈટ વહી ગઈ છે. હા જો આ તો બકરી આવી. લાઈટ વહી ગઈ હવે જોઈ ક્યારે આવે. આ જો આ જનાવર છે ને પાગલ થઈ ગયું, થોડું ગાંડું થઈ ગયું છે. બોલો શું કરે હેલા શું કરે? લાઈટ આવી ગઈ હવે બધા જમવા બે જાય. હવે અક્ષય આવી ગયા. અક્ષય શું કે સારું તો વાંધો નહીં. હાલો જો આવડ્યું આ ટેબલ ઉપર બધે બેસી જઈએ. હું ભાઈ સારું હે ને? અંધારામાં દેખાણા ને લાઇટમાં તમે લાઇટમાં નો દેખાણા, લાઇટ બંધ હતી ને. હાલો જો અહીંયા ટેબલ ઉપર બધા બેસી ગયા. એને નહોતી જોતી ચમચી. હાલો ભાઈ ખાયો ખાવે ગોઠવાઈ જાય ટેબલ ખાલી છે ને ત્યાં. હાલે તાર બેવાનું કે નથી બેવાનું તો વાંધો નહીં. અમે 4 છોકરાઓ જો આ બાજુ અલગ ટેબલે બેઠા, બાકી બધા એ બાજુ ત્યાં 2 ટેબલ મોટા કરીને બેસી ગયા. જ્યાં અહીંયા અમે 4 અહીંયા બેઠા અને બાકી બધા જો એક ટેબલ અહીંયા ને એક પાછળમાં પપ્પાની પાછળ બેઠા ઓલી બાજુ ટેબલે. તો ભાઈ જોઈએ હવે શું આવે છે, કારણ કે કરતા હરતા અત્યારે મેન આવડા ભાઈ છે. શું છે ભાઈ જમવામાં? ઢોસા છાઈસ. ઓકે ભાઈ ઢોસા પાવભાજી છાશ હવે ચાલુ કરી દઈશ જમવાનું. હાલો જો ફાઇનલી ઢોસા આવી ગયા અત્યારે. હવે અમારે સાદું આવ્યું આ બેને. હવે કયો હે મસાલા વાળો કે ઓલો હે? મસાલા હે તો કોઈ ડીશ કાં જો ઢોસામાં જોતું. આ ભાઈ માટે તો આ કાંઈ નવું નથી ઢોસાનું, બરોબર ને? એને રોજનું છે આ. હવે ફાઇનલી આ ઢોસા આવી ગયો, પાઉંભાજી આવી ગયો. અમારે બેને આ પ્લેન ઢોસો આવ્યો, એને બેને મસાલાવાળો. ચાલો ભાઈ જમી લે કરી. અને ઓલી બાજુ જો માં જમવા બેસી ગયા. ઓલો જો ઓલો ના 10 વાગી ગયા છે અને આ બાજુ જમીને ઘરે આવી ગઈ. હવે સવારે જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ કે ભાઈ
હનુમાન ચાલીસાની રચના કોને કરી હતી અને કઈ જગ્યાથી કરી હતી? તો હવે હનુમાન ચાલીસાની રચના કરી હતી તુલસીદાસશ્રીએ, અને એ કંઈક અકબર એને જેલમાં પૂર્યા હતા ને ત્યાં જેલમાં બેસીને એની રચના કરી હતી. અને એક બીજું ભાઈ સવારે કીધું કે આ મારો છેલ્લો વ્લોગ છે, એટલે છેલ્લો કઈ રીતે કહી દઉં, ટૂંકમાં 2025નો એટલે આજે 31 તારીખ એટલે 2025નો છેલ્લો વ્લોગ એમ. શું? છેલ્લો લોક હતો ને પેલા હા, તો છેલ્લો જ હતો 2025નો. તો કાલથી 2026 થઈ જાય ને. હવે હાલો હવે મળી ડાયરેક્ટ આવતા વર્ષે. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.